પોરબંદર જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનો પણ વ્યવસાય ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. તો ખેડૂતો દ્વારા લીલા ઘાસચારાનું પણ વાવેતર કરવામાં આવે છે. પોરબંદરના ખડપીઠમાં નિયમિત 4 થી 5 હજાર લીલા ઘાસચારાનું વહેંચાણ થાય છે, જેમાં મકાઈ, જુવાર, ગદબનું પણ વહેંચાણ કરવામાં આવે છે. પોરબંદર જિલ્લો આમ તો ખેતી આધારિત છે. સારા વરસાદ બાદ ખેડૂતો ખરીફની સાથે રવિ અને ઉનાળુ પાક લે છે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો પશુપાલનનો પણ વ્યવસાય કરે છે, સાથે લીલા ઘાસચારાનું વાવેતર કરી અને ઉપાર્જન કરે છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં વર્ષો જૂની ખડપીઠ આવેલી છે, જ્યાં સવારના સમયે લીલા ઘાસચારાનું વહેંચાણ કરવામાં આવે છે. લીલા ઘાસચારાનો વ્યવસાય કરતા દિલીપભાઈ ઓડેદરાએ એવું જણાવ્યું હતું કે હું ઓડેદરા દિલીપભાઈ લક્ષ્મણભાઈ, પોરબંદર લીલા ખડપીઠ. અહીંયા રોજ 2.5 થી 3 થી 5 હજાર મણ ચારો આવે છે. જે આજુબાજુના ગામડા કુસડી, કાટેલું, રતનપર, ઓરદર અથવા ધોરાજી ત્યાંથી આવે છે. ભાવ શું હોય? ભાવ આપણે અહીંથી 70, 80 ને 90 સુધીના ભાવ છે. અને લઈ કોણ જાય? જે અહીંના પશુપાલકો છે એ લઈ જાય, ગૌપ્રેમી કોઈ ગૌશાળાવાળા ને કોઈ દાતા આવે એ ગાયોને નાખવા લઈ જાય. સૌથી વધારે કયા સિઝનમાં આવે? એ અત્યારે ઉનાળુ સિઝનમાં. શિયાળા ચોમાસામાં? શિયાળા ચોમાસામાં વાવેતરમાં થતા. અહીં કેટલા વર્ષોથી પીઠું ચાલે? પીઠું 30 વર્ષ માથેથી ચાલે છે અહીંયા અત્યારે. અને વધારે કયું લીલું વેચે? ઉનાળો હોય તો મકાઈ ને શિયાળો હોય તો જુવાર. પોરબંદરના ખડપીઠમાં નિયમિત 3 થી 4 હજાર લીલા ઘાસચારાની આવક જોવા મળી છે, જેમાં પોરબંદરના કુચડી અને કાટેલા સહિતના ગામમાંથી લીલા ઘાસચારાની આવક જોવા મળી છે. તો ધોરાજી અને અમદાવાદથી પણ લીલા ઘાસચારાની આવક જોવા મળી રહી છે, જેમાં મકાઈ અને જુવારની આવક જોવા મળી રહી છે અને ભાવ ₹70 થી 90 જેવો જોવા મળે છે. પોરબંદરની ખેડપીઠમાંથી સ્થાનિક પશુપાલકો લીલા ઘાસચારાની ખરીદી કરે છે. તો જે લોકો લીલા ઘાસચારાનું દાન કરે છે તે લોકો ઘાસચારાની ખરીદી કરે છે. પોરબંદરમાં માલધારી અને પશુપાલકો દ્વારા ઘાસની ખરીદી કરવામાં આવે છે. પોરબંદરના ખડપીઠમાં સવારના સમયે લીલા ઘાસચારાના ઢગલા જોવા મળી રહ્યા છે અને પશુપાલકો દ્વારા તેમની ખરીદી કરવામાં આવે છે. કિલોના ભાવે લીલા ઘાસચારાનું વહેંચાણ કરવામાં આવે છે.